કેમ બેઠશું બાંધવાનું ભૂલાઈ ગયું છે એવું બધું થયું છે આમ રહી જાય તો થાય હા તો રહી ગયું આપણે જો લીરો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને હવે આને ટીંગાડી દઈશું કા આખો કૂવો ભર્યો છે અત્યારે જ થાય અત્યારે આ ઋતુમાં જ થાય પછી ન થાય તો એ વસ્તુ તમને હું બતાવું જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો મસ્તીનું હવાર પડી ગયું સૂરજ દાદા ઉગી ગયા છે પણ કાંઈ દેખાતા નથી વાદળા જેવું છે અને ઝીણું ઝીણું મસેરિયું પણ આવે છે એવી ગયા છે પડામાં અને સરસ મજાની જો અહીંયા રામબોવડી છે આપણે આગલા વ્લોગમાં બતાવેલા બોર આવતા ત્યાં તો રોજ આવે છે ક્યારેક ક્યારેક આમ એક બાજુ થોડાક ટમટમિયા બાંધવાના બાકી છે નેથી વી આવે છે રોજ તો આવીને માંડવીને એવું બધું ખાય છે એટલે બધાય અમારે તમે આગલા વ્લોગમાં જોયેલા છે મારા કાકીજી આવ્યા હતા નીંદવા એ એમ કહેતા હતા કે સાઈસની બોટલું ને એવું પારું પારું બાંધી દો ને તો કે રોજ કે ખાય ન એ કે બધા આ તો પહેલાંનો ટૂસકો હશે આપણને કાંઈ ખબર નથી એમ કે રોજને સાસની બાસે આવે એટલે કે એને દાંતને એવું અંબાઈ જાય કે દાઢ બંધાઈ જાય એવું કાંઈક કહેતા હતા તો આપણે જો શીશું લઈને આવી ગયા છે તો જો આ બોટલોમાં ભરી છે સાઈસ અને એક બોટલ છે એ અહીંયા આપણે ટીંગાડી દઈશું બોવડીમાં આ લીમડો છે ને બોવડી છે ગમે એના ટીંગાડી દેવી પછી એક બીજી આમ વસલાપડામાં જઈશું 3 બોટલ છે આપણે પારવી ટીંગાડી દઈશું અને આમાં કાંક આપણે થોડું ઘણું બકાલું લીધું છે કિસોડા દૂધિયા વાલ ને એવું લીધું છે અને અમારે નયનભાઈ આવી જશે અમારી હારે કા બોટલ ઉપાડવા બોટલમાં વજન તો બહુ હોય એટલે નયન કે મારે આવું છે કે બોટલ ઉપાડવા તો મેં કીધું હાલ બોટલ ઉપાડવા તો કા તું બાંધીશ અમારે નયન જો કહે છે કે હું દોરી બાંધીશ કે તો સરસ મજાના જો આપણે ઘરેથી લીરા લઈને દેવા સીવી તો આ લીરાની આપણે અહીંયા કંઈક વીટી દઈશું કેમ વીટશું બાંધવાનું ભૂલાઈ ગયું છે એવું બધું થયું છે આમ રહી જાય તો થાય હા તો રહી ગયું આપણે જો લીરો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને હવે આને ટીંગાડી દઈશું કા નયન તારે બાંધવું છે લાય તે હાલ હા અમારે નયન જો બોટલ મીડો ટીંગાડવા ત્યાં એક બોટલ બાંધવાની છે કા નયનને આવું કામ બહુ ગમે બંધાઈ ગઈ બાકી છે ઠે બસ લો બસ 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 બંધાઈ ગઈ લો હેઠે પડી ગઈ તારથી નો રે લાઈને હું બાંધી વાળું મોડું થાય છે હા તો ના બાંધ તો આપણે નયનભાઈએ જો એક બોટલ બાંધી દીધી છે અને એક લીરો નાખ્યો છે ડોકમાં કા તો જ ખબર પડે ને આવ્યા સીવી એમ બોટલું બાંધવા હાલો તો હવે આપણે લીમડે જઈને એક બાંધી દઈશું તો આપણે આવી ગયા છીએ અહીંયા લીમડે તો એક બોટલ આપણે અહીંયા બાંધવાની છે તો હાલો હવે બાંધી દેવી તો જો અહીંયા પડા વચ્ચે એક લીમડો છે આ બાજુ પાળો છે આ માંડવી કપા અને અહીં વચ્ચે જો લીમડો છે તો આ બોટલને હવે છે ને અહીંયા આપણે બાંધી દઈશું એક બાકી આજ તો રોજની દાઢ બાંધી દેવીશ કા નયન બાંધી દેવી છે હાલો તો હવે આ એક બોટલને અહીંયા ટીંગાડી દેવી તો આપણે એક બોટલને જો અહીંયા લીમડે લટકાડી દીધી છે અને હવે કેટલી બોટલ રહી એને એક રહી ને હાલો એને એવું ટીંગાડી એવી અને આપણે જો અહીંયા કપાસ સરસ મજાનો થઈ ગયો છે મોટો મોટો કાનયન આ સોળીના શાહ છે બે અહીંયા અને પછી મગના શાહ છે મગના અને એક મેકીને એક મકાઈના અને એક મેકીને એક મગના અને એવું બધું છે તો આપણે આ જો આ કટકામાં બધાયમાં પાટલામાં બધું વાવેલું જ છે તો સરસ મજાના મગ પારવી નાખ્યા એટલે થઈ ગયા છે હવે સામે કણે લીમડા દેખાય ને આપણે જવાનું છે ત્યાં એક બોટલ ટીંગાડવા કાનયન તો એક સેલી બોટલ હતી એને જો આપણે અહીં લટકાડી દીધી છે કાનયન અને હવે હું કાંઈ નહીં બકાલું કોણ સોંપશે તમે છે અને અહીંયા જો આવું કાંક ઝાડ છે કાંક
અને સરસ મજાના એને ફૂલડા આવ્યા છે જો છે ને મસ્તીના. આ શેના કહેવાતા હશે એ તો મને નથી ખબર, પણ ફૂલડા છે ખરા કંઈક. તારે લેવા છે? કેટલા બધા જો કેવા સરસ મજાના છે. તો આપણે જો બોટલ ટીંગાડી દીધી છે અને બકાલું પણ સોંપી વાળ્યું છે. અને અત્યારે આપણે ગુંદા નીચે ઊભા રહી ગયા છે. તડતપો બહુ છે એટલે એમ તો બહુ તડકો નથી, પણ આમ તડતપો લાગે વધારે, કેમ કે અત્યારે ગરમી રહી ને. અને આપણે જો અહીંયા મીઠો લીમડો કાઢી નાખ્યો તો પણ સરસ મજાનો, તોય પાછો ફૂટીને થઈ ગયો છે. અને સુગંધ પણ મસ્તીની આવે છે આ લીમડાની. ખાવી છે તો જો આવો કાંક મીઠો લીમડો ઉગ્યો છે. અને આ બાજુ પણ કેટલા બધા રોપડા છે. જો આમાંથી આપણે થોડાક ખેંચીને ઘરે લઈ જવાના છે, કેમ કે ઘરેથી આપણે કાંક લીમડાની જરૂર પડે તો અહીંયા ઠેઠ આવવું પડે. અને આપણે મકાન જો ઠેઠ ક્યાં છે ને આ ઠેઠથી અહીંયા આવવું પડે. જો સામે કણે દેખાય આખો કૂવો ભીરો છે ઠેક. તો હાલો આપણે આમાંથી આ નાના રોપડા છે એટલે એ તો સોટી જ જાય ત્યારે વરસાદના, તો એમાંથી થોડાક ઘરે લઈ જાવી. બાકી આ ભલે અહીંયા જો. અને અમારે નયન કહેશે કે આખો કૂવો ભરાઈ ગયો છે. ઓહો એ નયન, આ તો હું તો આજ જ આવી અહીંયા. જો આમ જો આખો કૂવો સલકી ગયો છે. આપણે જો આ અમારો કૂવો આગલા વ્લોગમાં બતાવેલો છે આપણે. તો સરસ મજાનો જો આખો કૂવો સલીને આ બાજુ આપણે જેવી તેવી થોડીક અમથી સરેડી કરેલી છે. નાથી આમ બારું પાણી જાય, પણ ત્યાં અત્યારે બધી જો આ અઘોસર બહુ જ થઈ ગયું છે આ વાયડું ને એવું, એટલે પાણી કાંઈ જઈ શકતું નથી. નકર આપણે આ બાજુથી આમ સેઢે સેઢે ઠેઠ સામે કણે વહી જાય. આપણે નદી બતાવેલી છે ત્યાં પાણી વહી જાય, પણ જઈ નહીં શકતું હોય. જો જાતું નથી, બધું આમણાં ભીરું ને ભીરું રહેશે. તો ઠેઠ અહીંયા હાવ ઉપર આવી ગયું પાણી. કાનૈયન હું પડી જવાની છું ઠેક. તો અત્યારે જો આ ભેખડા ને બધું પોસું થઈ ગયું હોય એટલે સેટું રહેવું પડે. અને અહીંયા તો આપણે પાણી એવું મૂકેલું છે એટલે આપણે નીચે આવ્યા છીએ. તો આ શેરીડી જો બુરાઈ ગઈ છે એટલે પાણી કાંઈ જઈ શકતું નથી, એવું બધું છે. કાનૈયન તો આપણે જો કૂવો આખો ઢબો ઢબનો ભર્યો છે અને કાંઠે જઈને તો બીકે લાગે એવું છે. અને સરસ મજાની એક વસ્તુ લીધી છે. અત્યારે જ થાય પછી ન થાય. કાનૈયન અત્યારે જ થાય, અત્યારે આ ઋતુમાં જ થાય, પછી ન થાય. તો એ વસ્તુ તમને હું બતાવું. જો આ છે એ વસ્તુ. આને શું કહેવાય તમને ખબર હોય તો કોમેન્ટ કરીને કહી દેજો. જે ગામડામાં રહેતા હશે એને તો ખબર જ હશે કે આને શું કહેવાય. નયન તને ખબર છે શું કહેવાય? એમ સાખે થોડી ખબર પડે શું છે એ. કડવું છે કાશી લે તો કડવી જ લાગે ને. જો આ ધોળી ધોળી રહી ને એ પાકલ કહેવાય, એ જ ખાવાની વય. કાશી નહીં, આ જો ધોળી ધોળી રહી ને જો આવડી આ એ ખાવાની વય. સારું હાલો હવે આપણે ઘરે વ્યા જઈશું, કેમ કે આજે જે બપોરાનું રાંધવાનું બાકી છે અને વાગી ગયા છે 11 વાગી ગયા છે. હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જઈશું. તો આપણે હીરામાંથી આવ્યો છીએ ઘરે અને આવીને સીધા આપણે ટિફિન મૂકીને નહીં એના ભાગ દઈને પરામાં સીધા આવ્યા. કારણ કે હવે હાથી હાલે એવું છે નહીં, એ હાથ જોવા આવ્યો છે. કીધું હવે વરસાદ આજે આવેલો છે, નકર કીધું હાથી હાકી નાખત ને નીંદવાનું બધા ચાલુ કરવાનું હતું. પણ વરસાદ આવી ગયો એટલે કાંઈ લગભગ બંધ દિશે લઈ હાટું તેને આપણે પરામાં આવ્યા છીએ. કેવો ગારો છે જો હાટું ગારો છે એ જો ખડે જો પારું પારું કે મીઠું સાફ કે થવા ખડ રહી ગયું મોટું થયું છે. પાટલામાં પારું પારું ખડ કંઈક છે તો મીઠું હાથી હાલે એવું હોય તો આટો મરતા આવી, પણ હાથી હાલે એવું નથી. કારણ કે જે આમાં છે ગારો જો, આમાં હાથી ન હાલે, જે ગારો છે. અને પાછો વરસાદે જો અત્યારે જે આમ છે કાળું ભમર નાનો જ્યારે હમણાં આવતા જાય એમ વરસતો જાય એટલે ગારો હુકાતો નથી.
અહીંયા જો આમાં પાણી મોતિયા ભર્યા છે હમણાં અહીંયા ઝેરવી જે ગયું છે હમણાં સાટા આવ્યા હતા તો એટલે વરસાદ ઝાપટું મારી જ જાય છે લગારે જેવું રાખે છે અને આ બાજુ હાલી આવે છે જો રોટું આવ્યું તે રોટલે ઘડતી હતી મેં કીધું હું જાઉં છું પડામાં અને એને ખબર હોય કે આ ઓલો કૂતર આટો તને ગયા હોય આટો મારો આટો પછી એ વાહો એ તને આવી કા આપણને મજા આવે છે પડામાં તે વ્લોગ ઉતારવાની. હા એ મજા જ આવે ને ઘેરે પાછા બાપુની હોય એટલે તો બોલવાની તો તકલીફ એટલે આપણે પડામાં જ બી કા. હા પડામાં જ મજા આવે, સીલી સીલી હવા આવતી હોય, હવા ખાવાની મજા આવે, વ્લોગ ઉતારવાની મજા આવે. પત્તર વેલિયાનું પાલન છે હું તોડતી આવી મેં કીધું આનું કાંક બનાવું પણ અત્યારે આવું કાંઈ બનાવવું નથી. આની નકર ઘણી ડિઝાઇન થાય હો પણ અત્યારે આપણે ટાઈમ નથી, હવે દોવાનું ટાણું થઈ ગયું છે. તો આ સાથે જ આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.